फाइनली भाई की शादी थाई છે તો ભાઈ શાદી કરવી તો ભાઈ કપડા તો લેવા પડે ને તો કપલ પાસ કરવા આવ્યો પાસ થઈ ગઈ તો મેળ આવી ગયો ચા પીવા માટે મિત્ર અને ભાઈઓ જરૂરી એમાં અમારા ભાઈઓ બધા ભેગા હોય તો ભાઈ ચા પીવી પડે ને અલ્પાજભાઈ અલ્પાજભાઈ મારો ભાઈ છે ને પાછો મોર્નિંગ ગાઈસ તો ફાઇનલી જામનગરમાં પહોંચી ગયો ને કાલે ટાઈમ ના મળ્યો કેમ કે ભાઈ ગુડ મોર્નિંગ ગાઈસ તો વહેલી સવાર પડી ગઈ છે આજે તરવાસી અને તમારો ભાઈ ઉઠીને ડાયરેક્ટ નીચે આવીને નાસ્તો બાસ્તો કરીને મસ્ત ફ્રેશ થઈ અને ગલીમાં થોડીક ચક્કર મારી અને આવી જાઉં છું અહીંયા ભાઈબંધ પાસે અને અવાજ આવીને થોડીક વાર બેઠતે અને યાર શું કરી યાર ગામડામાં આવે એટલે ફરવાનું છે બધાને ઘરે જાય ચા પાણી પીવાનું બસ कौन है ये लोग कहाँ से आते हैं ये કંઈક પ્લાન એવો હતો કે અમે ગામમાં આવ્યા છીએ અને કંઈ કામ જ નહોતું તો નવરા ઘરમાં બેઠા હતા તો કામ જીતી હતું બકાલો લેતા આવા તો અહીંયા બકાલો લેવા આવ્યા છીએ રાણાઓ ગામની અંદર બરાબર ને આવ્યા છીએ તો હું મારો ભાઈ શરીફભાઈ અને આ એક આ સ્નેહ હા એક છે લઈને આવ્યા છીએ ધ એન્ડ ઇઝ બિગિનિંગ સમજ્યું ને તમે હાલો તો હવે પતાવી લઈ કામ પછી નીકળતે એમ ત્યાં છે અને હવે એક કામ પતાવીને બાકી આવ્યો અમે બસ સ્ટેશન સામે અહીંયા આપણે મીઠાઈ લેવા થોડું ઘણું મિષ્ટાણી લેવાનું હોય ને તમારે હા હું લાગો થઈ ગયો હા જો આ ક્યાં હચવાતું નથી અમારા હસને ટમેટો ખાઈ ગયો ટમેટો ઘણો એવો તડકો લાગ્યો તો આ જો કે મારે શેરડીનો રસ પીવો છે તો એના માટે લઈએ એટલે પછી બધાને પીવું જ પડે નહીં લાલ પીવું જ પડે ને મજા આવે તો દુકાને હોય તો આમ તો જ આમ તડકો થાય તો 5 રૂપિયાનો તાજો રસ અહીંયા તો નહીં અમારે જામનગર 5 મળે આ 15-45 રૂપિયા નહીં હોતો ને હા અહીંયા મોંઘું મળે ગામડું હે ને આયલા રાખ એ લોકો જાય છે જામનગર રિટર્ન આપણે નથી જવાનું આપણે વહેલી સવારે જઈએ દેખો એ ખટી વાટી પીપર લે કેમ કે બસમાં ફેર આવતા આ લોકો ત્યાં મૂકવા આવ્યા અલવિદા પછી ઘરે પહોંચે એ લોકો પછી ભાઈ સવારે આ લોકો મને અલવિદા આવજો A few moments later. फाइनली भाई लोग हम कंप्लीट हो गए અને अभी जाने का कुछ प्लान है बाहर तो भाई જોઈએ શું છે હકીકત બધા નવા ગયા છે શરીફભાઈ ને આવ્યો નાઈને આવી તો બસ થોડી દેરમાં નીકળશે ચા પીવા માટે મિત્ર અને ભાઈઓ જરૂરી એમાં અમારા ભાઈઓ બધા ભેગા હોય તો ભાઈ ચા પીવી પડે ને અલ્પાજભાઈ અલ્પાજભાઈ મારો ભાઈ છે ને પાછો અમારો જામનગરનો જમાઈ છે એટલે કઈ ઘટે જ નહીં ચા પીવા આવ્યા છીએ અલ્પાજભાઈ હવે અમે પરણાવી દઈ ત્યારે આપણે દેખાડશી કઈ અત્યારે તો જમાઈ કન્ફર્મ જ છે બુકિંગ ફાઇનલ છે એમ આને કોઈ જા ના દીધી આમ ના હોય फाइनली भाई की शादी थाई છે તો ભાઈ શાદી કરવી તો ભાઈ કપડા તો લેવા પડે ને તો કપલ પાસ કરવા આવ્યો પાસ થઈ ગઈ તો મેળ આવી ગયો બાકી તો તમે કલર નું કીધું કયો કલર લેવો અમારે કોમેન્ટ તો કરજો જરૂરથી ગુડ મોર્નિંગ ગાઈસ તો ફાઇનલી જામનગરમાં પહોંચી ગયો ને કાલે ટાઈમ ના મળ્યો કેમ કે ભાઈ બીજા ભાઈની સગાઈથી ખરીદી કરવા તો વિડીયો કોલમાં કપડા સિલેક્ટ કરવાના હોય તો પછી લોચા જોઈએ આમ સમજી ગયા તો સિલેક્ટ બિલેક્ટ કરાવ્યા ને ઘરે આવ્યા ને ખાધું પીધું ને પૂરું થઈ ગયું ભાઈ ટાઈમ ના મળ્યો અને 5 જગ્યાએ ઉભા જઈને હવે જશે હવે ડાયરેક્ટ જોબ પે તો હાલો નીકળીએ કેમ કે ટાઈમ બહુ ઓછો એક ભાઈ આવ્યો દુકાને આવ્યો એટલે આમ કામ આમ થાય કરવું હોય તો 4 દિવस की छुट्टी बाद थैलो लઈને भाई फिर से निकला है अपार्टमेंट से वही जगह वही लोकेशन અને वही તમારો ભાઈ તો હવે લિફ્ટ બંધ થઈ ગઈ છે કેમ કે લાઈટ વહી ગઈ છે ભાઈના પગલા પડે એટલે બધું વયું છે સમજી ગયા કાંઈ વાંધો નહીં લાઈટ જાય હવે એ તો સર્વર ઉપર આપણાથી કાંઈ આ તો મજાક કરવાની વાત તો હાલીને ઉતરી અને નીકળી આજે ગુરુવાર છે 4 દિવસની રજા પડી મસ્ત મજા આવી એન્જોય કર્યું ગામડામાં ભાઈઓ હારે અને બધા યાર ફર્યા અને ફૂલ મજા આવી દિલ ગાર્ડન થઈ ગયું બહુ જ સારી ફિલિંગ હતી બધા લોકોથી મળ્યા અને કેમ કે 12 મહિનાના તહેવારમાં એકવાર અમે ટાણાઓ જાય બાકી તો આવવા જવાનું લગ્ન પ્રસંગ થાય
બહુ જ ખૂબ જ સરસ મજાનો વેકેશન રહ્યો અમારો અને વળી પાછું એ જ ચાલુ રહેશે. તો બ્લોગ આવતા જતા રહેશે, 1-2 દિવસનો હોલ્ટ આવશે. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરીને જ રાખ. અને હવે બ્લોગમાં તમને મજા આવી કેમ કે આપતા હોય મજા કરાવશે તમને, કાંઈ વાંધો નહીં. હાલો, ફૂલ ઓછો અવાજમાં તમારો ભાઈ નીચે ઉતરી ગયો ને વળી પાછો ઉપર ચડે કેમ કે જે લેવાનું હતું તો એ તો ભૂલાય જ ગયું. આમાં શું છે, આવું જોઈએ ઘડી ઘડી થઈ જાય કેમ કે માણસથી ભૂલ થાય ને ભૂલાઈ જાય. તો જાય ને થોડું ઘણું મિસ્ટેક થઈ જાય નહીં સુધારી લઈ અને કંઈક માલ આડાવડું થઈ ગયું તો જાઉં છું ને લેવાનો છે માલ દેવાનો એટલે તો જાતે હે લોચા બચી ગયા અને ભાઈ ઘરે કોઈ ગયું જેવો ફેવડી ગન્ને કા રસ પીવા આવ્યા અને ગન્ને કા રસ લગાડે છે તડકા વધી ગયો. ભાઈ લોગ હું દુકાને આવી ગયો દરેડથી અને અભી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો કેમ કે તડકો હોવો જોઈએ એટલે મૂંગા લગાડી હલો નીકળ્યો એપાર્ટમેન્ટથી એટલે ડાયરેક્ટ પહોંચી ઘરે. હવે તો ફાઇનલી ઘરેથી રેડી થઈને હવે મારો ભાઈ નીકળી ગયા અને આજે ટી શર્ટ પહેર્યું છે ઘણા દિવસ પછી. હાલો નીકળી દુકાન છે.